તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 2માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 5 થી 9 ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 3માં 9મા પ્રશ્નનું રિવિઝન કરી અને આગળ વધીએ. તો 9મા પ્રશ્નનું વિધાન મેં ઓલરેડી બોર્ડ ઉપર લખેલું છે અને એનો ચાર્ટ તમે યાદ રાખશો તો ઘણા બધા પ્રશ્નોના જવાબ યાદ રહી જશે. એના માટે મેં તમને એક ટ્રીક આપી હતી, યાદ કરો. શું ટ્રીક હતી? તો ધ્યાન રાખજો, આપણે પહેલી ટ્રીક પ્રમાણે જ પેલું બનાવીશું. તો કાર્બનિક સંયોજનો એમાંથી બે ભાગ પડતા હતા. શું હતા એ? ચક્રમ. જોજો, પછી ચક્રમના પાછા બે ભાગ પડતા હતા. ચક્રમના બે ભાગ પડતા હતા સવી. સવી અહીંયા લખું છું. પછી પાછા સના બે ભાગ પડતા હતા. સના બે ભાગ પડતા હતા. બોલો, એલી. એલી. અને પાછા આના બે ભાગ પડતા હતા. બે નો છે વધારાનું. તો આપણું વાક્ય હતું એ ચક્રમ સવી એલી બે નો છે. બરોબર. એ ચક્રમ બે ભાગ, એમાં ચક્રમના પાછા બે ભાગ સવી, એમાં પાછા સવીના બે ભાગ એલી, એમાં લીના પાછા બે ભાગ બેનો. ખબર પડી? તો હવે એના નામકરણ કરીએ તો બોલો, એ એટલે તો એ ફોર અહીંયા હું પેલો એ લખીશ ઇંગ્લિશ એ, અને એના ફોર થાય અચક્રીય. શું થશે? અચક્રીય અથવા સાદી શૃંખલા ધરાવતા. કાર્બનિક સંયોજનો. બરોબર. ચલો, ચક્રમમાં શું આવશે? તો ચક્રીય અથવા બંધ શૃંખલા ધરાવતા કાર્બનિક સંયોજનો. બંધારણ ઉપરથી છે, જોજો. ચક્રીય અથવા બંધ શૃંખલા ધરાવતા. હવે ચક્રીયમાં પાછા બે પ્રકાર હતા, સમચક્રીય અને વિષમચક્રીય. બરોબર. સમચક્રીય અને વિષમચક્રીય. એમાં પાછા સમચક્રીયના બે ભાગ હતા, યાદ કરો. તો એલિસાયક્લિક, એલિસાયક્લિક અને એલી એ અહીંયા લી અને એ અહીંયા આવશે, સોરી. એલી એ બેનો છે એમ. તો એ ફોર એરોમેટિક. એ ફોર એરોમેટિક. અને એરોમેટિકમાં બે ભાગ હતા, બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ. બરોબર. હવે આ પ્રકાર પૂછાય છે, ફરીથી સમજી લો. બોલો, ટ્રીક આપણી. તો એ ચક્રમ સવી એ લી એ બે નો છે. તો જોજો, એ ચક્રમ એ કોના બે ભાગ? તો કાર્બનિક સંયોજનના મુખ્ય બે પ્રકાર, તો અચક્રીય અને ચક્રીય. એમાં પાછા ચક્રમના બે ભાગ કયા? તો સમચક્રીય. તો અહીંયા ચક્રમના બે ભાગ. બરોબર. સમચક્રીય અને વિષમચક્રીય. એમાં પાછા વિષમચક્રીયના બે ભાગ, સમચક્રીયના બે ભાગ, તો એલિસાયક્લિક અને એરોમેટિક. બરોબર. અને એરોમેટિકના બે ભાગ, તો ખબર પડી. તો એ ચક્રમ સવી એલી એ બેનો છે. ઓકે. હવે આમાંથી પૂછાતા પ્રશ્નો જોજો, હું તમને સીધો જ શીખવાડું. તો બોલો, અચક્રીય સંયોજનો કોને કહેવાય? કયા સંયોજનને અચક્રીય કાર્બનિક સંયોજનો કહેવાય? તો જેમાં કાર્બન પરમાણુ સીધી શૃંખલામાં જ હોય, ક્યાંય એનાથી ચક્ર રચાતું ના હોય. તો ચક્રીય ક્યાં કોને કહેવાય? તો ઓછામાં ઓછું એક ચક્ર રચાતું હોય. કમ્પ્લીટ. હવે ચક્રીયમાં બે આવ્યા, તો સમચક્રીય અને વિષમચક્રીય. સમચક્રીય એટલે એક જ પ્રકારના પરમાણુઓનું ચક્ર બનતું હોય. બધા જ કાર્બન હોય, કાં તો બધા જ ઓક્સિજન હોય, કાં તો બધા જ નાઇટ્રોજન હોય. જનરલી આપણે વાત કરીએ છીએ કાર્બનિક સંયોજનની, એટલે બધા જ કાર્બનના હશે. એટલે આમને બીજું નામ આપ્યું છે કાર્બોચક્રીય સંયોજનો. જોજો, આમનું બીજું નામ શું છે? કાર્બોચક્રીય સંયોજનો. કારણ કે ચક્રમાં બધા કાર્બન જ હશે, કાર્બનિક સંયોજન છે એટલે. ચલો, એના પછી કાર્બોચક્રીયમાં તો બે પ્રકાર છે, એલિસાયક્લિક અને એરોમેટિક. એલિસાયક્લિક એટલે ચક્રીય છે તેમ છતાં એરોમેટિક નથી. ચક્રીય છે તેમ છતાં એરોમેટિક નથી, એટલે કે એલિફેટિક છે. જ્યારે આ
ઓકે, તો એરોમેટિક. હવે એરોમેટિકના પાછા બે પ્રકાર છે, બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ. એટલે કે એમના બંધારણમાં બેન્ઝીન આવેલું છે, નાના બંધારણમાં બેન્ઝીન આવેલું નથી. તો હવે એના આગળના પ્રશ્નમાં જઈએ S10માં. તો ધ્યાન રાખજો, S10 હવે હું લખીશ નહીં, આમાંથી જવાબ શોધવાનો છે. તો પ્રશ્ન છે એલિફેટિક કાર્બનિક સંયોજનો એટલે શું? તો જે કાર્બનિક સંયોજનો સરળ શૃંખલા અથવા તો સમતલીય ચક્રીય બંધારણ ધરાવતા હોય પરંતુ હ્યુકેલના નિયમનું પાલન ના કરતા હોય. જોજો અહીંયાથી બે વસ્તુ આવે, આને પણ એલિફેટિક કહેવાય, સીધે સીધા રેખીય હોય તો એલિફેટિક કહેવાય, પણ ચક્રીયમાં આમને પણ એલિફેટિક કહેવાય, એલિસાયક્લિકને પણ એલિફેટિક કહેવાય. બોલો કમ્પ્લીટ. તો એવી જગ્યાએ આપણે શું કરીશું, તો અહીંયા પણ આવશે એરોમેટિક એલિફેટિક, અહીંયા આવે વિષમ ચક્રીયમાં જુદા જુદા કાર્બન પરમાણુના, તો અહીંયા એરોમેટિક અને એલિફેટિક આવે. બરોબર. હવે એલિફેટિક માટે ધ્યાન રાખજો, હ્યુકેલના નિયમનું પાલન કરે તો જ એ એરોમેટિક કહેવાય. હ્યુકેલના નિયમનું પાલન કરે તો બોલો, હું અહીંયા હવે પ્રશ્ન લખું છું, ખાલી જવાબ આપણે આ ચાર્ટમાંથી જ આપવાના છે બધાય, એટલે હું ખાલી પ્રશ્ન લખું છું. બોલો પ્રશ્ન S10. પ્રશ્ન છે એલિફેટિક કાર્બનિક સંયોજનો એટલે શું? બોલો બોલો શું આવશે? તો અહીંથી જવાબ લખાય, એલિફેટિક આને કહેવાય, આને કહેવાય, અને અહીંયા વિષમ ચક્રીયમાં આવે. તો આ ચક્રીય છે એટલે એમાં એક શરત આવે, હ્યુકેલના નિયમનું પાલન ન કરતા હોવા જોઈએ. પાલન કરે તો એરોમેટિક થઈ જાય. પાલન તો બોલો સરળ કાર્બન શૃંખલા ધરાવતા અથવા તો સમચક્રીય અથવા વિષમ ચક્રીય બંધારણ ધરાવતા સંયોજનો કે જે હ્યુકેલના નિયમનું પાલન કરતા નથી. ફરીથી પહેલું તો અચક્રીય બંધારણ એટલે કે સાદી કાર્બન શૃંખલા ધરાવતા કાર્બનિક સંયોજનો અથવા સમચક્રીય કે વિષમ ચક્રીય, સમચક્રીય કે વિષમ ચક્રીય કે જે હ્યુકેલના નિયમનું પાલન કરતા નથી, બરોબર, તેવા કાર્બનિક સંયોજનોને એલિફેટિક કાર્બનિક સંયોજનો કહે છે. બોલો કમ્પ્લીટ. તો આપણો પહેલો પ્રશ્ન પૂરો થયો. હવે 11મો પ્રશ્ન હું નીચે જ લખી દઉં છું. બોલો એરોમેટિક સંયોજનો એટલે શું? તો એરોમેટિકમાં અહીંયા જ આવે, અહીંથી જુઓ આ બે જગ્યાએ એરોમેટિક છે, એટલે કે અહીંયા તો એરોમેટિક છે નહીં, તો અહીંયા આપણે લખવું પડે સમતલીય ચક્રીય બંધારણ ધરાવતા સંયોજનો, સમતલીય ચક્રીય બંધારણ ધરાવતા કાર્બનિક સંયોજનો કે જે હ્યુકેલના નિયમનું પાલન કરે છે, હ્યુકેલના નિયમનું પાલન કરે છે. તો જે કાર્બનિક સંયોજનો સમતલીય ચક્રીય બંધારણ ધરાવતા હોય અને હ્યુકેલના નિયમનું પાલન કરતા હોય, બરોબર, સમતલીય ચક્રીય બંધારણ ધરાવતા હોય અને હ્યુકેલના નિયમનું પાલન કરતા હોય. ચક્રીયમાં પછી વિષમ ચક્રીય છે કે સમચક્રીય નહીં, ચક્રીય હોવું જોઈએ ટૂંકમાં. ઓકે, ચલો એના પછી હ્યુકેલનો નિયમ. તો હવે એ પહેલાં હું બીજી એક આમાંથી જે મળે છે લખી લઉં, એલિસાયક્લિક. તો બોલો એલિસાયક્લિકના ઉદાહરણમાં શું આવશે? તો માત્ર કાર્બન પરમાણુના બનેલા, બરોબર, માત્ર કાર્બન પરમાણુનું બનેલું ચક્રીય બંધારણ ધરાવતા કાર્બનિક સંયોજનો, બરોબર, કે જે એરોમેટિક નથી એટલે કે હ્યુકેલના નિયમનું પાલન કરતા નથી, તેને એલિસાયક્લિક કહેવાય. શું કહેવાય? એવી રીતે અહીંયા પણ એલિસાયક્લિકમાં જ આવે. ખબર પડી? તો હ્યુકેલના નિયમનું પાલન ના કરે તો એલિસાયક્લિક, સમચક્રીય હોય હ્યુકેલના નિયમનું પાલન ના કરે તો એલિસાયક્લિક. ઓકે, ચલો એના પછી સમચક્રીય છે એટલે કાર્બનના જ બનેલા હોય, બરોબર. ચલો એના પછી આગળ જઈએ. તો એ પહેલાં હવે પેલો હ્યુકેલનો નિયમ એટલે આની જરૂર નથી. બોલો એ પ્રમાણે એરોમેટિકની વ્યાખ્યા પૂછાય તો આવી ગઈ. સમતલીય ચક્રીય બંધારણ ધરાવતા કાર્બનિક સંયોજનો જે હ્યુકેલના નિયમનું પાલન કરે તે એરોમેટિક. બેન્ઝેનોઇડ, તો જે એરોમેટિક સંયોજનોમાં ઓછામાં ઓછું એક બેન્ઝીન ચક્ર હોય તો એ બેન્ઝેનોઇડ, અને બેન્ઝીન ચક્ર ન હોય તો નોન બેન્ઝેનોઇડ. તો આખા ચાર્ટમાંથી આવા ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય. ચલો એનાથી આગળ જઈએ. હવે તો હ્યુકેલનો નિયમ ખાસ યાદ રાખજો ભાઈ. તો પ્રશ્ન નંબર તમારા પેમ્ફલેટનો છે S12. હ્યુકેલનો નિયમ જણાવો. તો હું આખો નિયમ અહીંયા લખીશ, તમારે આખો, કારણ કે આ તો યાદ રાખવાનું છે. તો જોજો, સમતલીય ચક્રીય
પછી એ વિષમ ચક્રીય હોય કે સમચક્રીય કોઈ પણ ચાલે, બરોબર. સમતલીય ચક્રીય બંધારણ ધરાવતા કાર્બનિક સંયોજનો કે જે હ્યુકેલના નિયમનું, હવે આપણે હ્યુકેલનો નિયમ લખીશું, જે આવવાનો જ છે પણ અત્યારે લખી નાખીએ, બરોબર. તો જે ચક્રીય સંયોજનમાં, સમતલીય ચક્રીય સંયોજનમાં કાર્બનિક સંયોજનમાં સમતલીય ચક્રીય કાર્બનિક સંયોજનમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 હોય, જ્યાં n બરાબર 0, 1, 2, 3 કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, એમ શૂન્ય સહિતની પૂર્ણાંક સંખ્યા, તો તેવા સંયોજનો નિયમનું પાલન કરતા હોય. અહીંયા હું લખી દઉં આખું જ, સંખ્યા પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 હોય તેવા સંયોજનો, બોલો, એરોમેટિક લાક્ષણિકતા દર્શાવે છે. એરોમેટિક લાક્ષણિકતા દર્શાવે છે. તો આ થયો તમારો હ્યુકેલનો નિયમ, જે તમારે યાદ રાખવાનો છે, બરોબર. જે સમતલીય ચક્રીય બંધારણ ધરાવતા કાર્બનિક સંયોજનોમાં, બરોબર, એટલે ફરીથી જ મેં લખ્યું છે આખું, પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 હોય, જ્યાં n બરાબર 0, 1, 2, 3, એટલે એ એરોમેટિક લાક્ષણિકતા ધરાવતા હોય છે, બરોબર. ચલો, આ વાક્ય મેં પેલામાં લખી નાખ્યું છે, ઉપરનું વધારાનું. હ્યુકેલનો નિયમથી જ શરૂ કરવાનું કે જે સમતલીય ચક્રીય કાર્બનિક સંયોજનોમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 હોય, જ્યાં n એ શૂન્ય સહિતની ધન પૂર્ણાંક સંખ્યા, તો તેવા ચક્રીય કાર્બનિક સંયોજનો એરોમેટિક લાક્ષણિકતા દર્શાવતા હોય છે. ચલો, એલિસાયક્લિકની વ્યાખ્યા આવી ગઈ. હવે ક્રિયાશીલ સમૂહ. તો ધ્યાન રાખજો, કાર્બનિક સંયોજન એટલે શું, હમણાં આપણે ભણી ગયા. તો માત્ર કાર્બન અને હાઇડ્રોજનના બનેલા હોય ને, તો એને કહેવાય હાઇડ્રોકાર્બન. જોજો, 2 કાર્બનનું કેટેનેશન થયું અને સીધા બાકીના હાઇડ્રોજન જોડાઈ ગયા, તો આને કહેવાય હાઇડ્રોકાર્બન. પણ હાઇડ્રોકાર્બન બન્યા પછી કોઈ પ્રક્રિયા દરમિયાન, ધારો કે આ હાઇડ્રોજન જાય અને એની સાથે એ જતો રહ્યો, ત્યાંથી વિસ્થાપિત થયો, અને એની સાથે બીજો કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ જોડાય, તો હવે જોજો આ બેના ગુણધર્મો જુદા થઈ જશે. તો આટલો ભાગ સમાન હોવા છતાં ગુણધર્મો જુદા થઈ ગયા, એનો મતલબ કે એની ક્રિયાશીલતા માટે જવાબદાર કોણ છે? આ જોડાયેલો નવો પરમાણુ કે પરમાણુ સમૂહ, એને કહેવામાં આવે છે ક્રિયાશીલ સમૂહ. શું કહેવામાં આવે છે? ક્રિયાશીલ સમૂહ. તો બોલો, આગળનો પ્રશ્ન છે તમારો, પ્રશ્ન નંબર S14. ક્રિયાશીલ સમૂહ એટલે શું? બોલો, શું લખશો? ક્રિયાશીલ સમૂહ એટલે શું? બોલો, શું લખશો? બોલો, હેડો વિચારો. જવાબ તો આપી દીધો આપણે. તો કાર્બનિક સંયોજનમાં વિશિષ્ટ રીતે જોડાયેલા પરમાણુ કે પરમાણુ સમૂહ કે જે સમગ્ર કાર્બનિક સંયોજનના ગુણધર્મો માટે જવાબદાર હોય છે. તો કાર્બનિક સંયોજનમાં હાઇડ્રોકાર્બન શૃંખલા, જોજો અહીંયા હું વિગતવાર લખીશ, હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે જોડાયેલ, વિશિષ્ટ રીતે જોડાયેલ, એમ સાથે વિશિષ્ટ રીતે. હવે વિશિષ્ટ રીતે કેવી રીતે જોડાયો ભાઈ? ખબર પડી, મેં હમણાં સમજાવ્યું. રીતે જોડાયેલ પરમાણુ કે પરમાણુ સમૂહ કે જે સમગ્ર કાર્બનિક સંયોજનના રાસાયણિક ગુણધર્મો માટે જવાબદાર હોય છે. સંયોજનના રાસાયણિક ગુણધર્મો માટે જવાબદાર હોય છે. તેવા પરમાણુ કે પરમાણુ સમૂહને, બોલો, શું કહે છે? ક્રિયાશીલ સમૂહ. શું કહે છે? ક્રિયાશીલ સમૂહ.
ચલો એના પછી આપણે સમય બચાવીશું S15. બોલો S15 છે સમાન ધર્મી શ્રેણી એટલે શું? તો ધ્યાન રાખજો, અહીંયા હું એક ઉદાહરણ લઉં. દાખલા તરીકે CH4 પછી CH2 CH3 પછી CH2 CH2 CH3 બરોબર, આના એક કાર્બન વધારતો જાઉં. હવે આ સંયોજનોમાંથી એક હાઇડ્રોજન દૂર થઈને કાર્બન ક્લોરીન આવ્યો હોય તો બોલો શું થાય? તો આમના ગુણધર્મો એક જ પ્રકારના પરમાણુના બનેલા છે, એમાં આ પણ એક જ પ્રકારના પરમાણુના બનેલા છે. તો આમના ગુણધર્મો માત્ર કાર્બન હાઇડ્રોજન ઉપર આધારિત છે, જ્યારે આમના ગુણધર્મો કાર્બન હાઇડ્રોજન અને ક્લોરીન ઉપર આધારિત છે. એટલે કે ગુણધર્મો કેવા હશે? સમાન. બરોબર. અને આવા જે સંયોજનોની શ્રેણી બને છે એમાં બે ક્રમિક સભ્યો વચ્ચે CH2 જેટલો તફાવત છે. જોઈ લો અણુ સૂત્રમાં કેટલો તફાવત છે? CH2 જેટલો. તો બોલો વ્યાખ્યા શું લખીશું? તો વ્યાખ્યા લખાય એક જ પ્રકારના પરમાણુઓના બનેલા સંયોજનોની શ્રેણી કે જેમના બે ક્રમિક સભ્યો વચ્ચે સભ્યોના આણ્વીય સૂત્રમાં CH2 જેટલો તફાવત હોય છે. આવા સંયોજનોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. આવા સંયોજનોની શ્રેણીને શું કહેવામાં આવે છે? બોલો. તો સમાન ધર્મી શ્રેણી કહેવામાં આવે છે. બોલો ઓકે. ચલો એના પછી કાર્બનિક સંયોજનોનું રૂઢિગત નામકરણ. જો અહીંયા મસ્ત પ્રશ્ન છે ભાઈ, પ્રશ્ન નંબર 10 જ છે. કાર્બનિક સંયોજનોનું રૂઢિગત નામકરણ. તો જો કોઈ પણ વસ્તુની જ્યારે શરૂઆત થાય ને ત્યારે નામકરણ આપણે, દાખલા તરીકે આપણા કાકાના ઘરે કોઈ બાળક જન્મ્યું હોય, બરોબર, કોઈ બાળક જન્મે ને આપણને કોઈ પૂછે કે ભાઈ કાકાને ત્યાં શું જન્મ્યું અથવા શું આવ્યું, આપણે એવું પૂછીએ તો એવું કે બાબો આવ્યો કે બેબી આવી. તો આ બાબો કે બેબી એ રૂઢિગત નામ છે. પછી એક દિવસ પછી એ ચિંટુ મિન્ટુ પોન્ટુ બધું જે પણ બનવું હોય, ચિંકી પિંકી જે પણ નામ પાડવું હોય પડે. અને પછી 6 દિવસ કે 7 દિવસ પછી અથવા તો જ્યારે મહિનાની અંદર એની ફોઈ આવીને એનું સાચું નામ પાડી દે કે ભાઈ જે પણ અત્યારે પાડતા હોય છે બધા ટેનિસ ને વેનિસ ને એવા બધા વિચિત્ર નામો, તો એ બધા તો જે પહેલું નામ પડ્યું ને રૂઢિગત નામ પણ થયું. તો અહીંયા પણ હવે જો થોડું આમ સમજવાનું જ છે. તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનના વિકાસના શરૂઆતના સમયમાં વિવિધ કાર્બનિક સંયોજનોનું નામકરણ એમના પ્રાપ્તિ સ્ત્રોતના આધારે. જો આપણે રૂઢિગત રીતે ગાયના બચ્ચાને વાછરડું કહીએ છીએ અને કૂતરાના બચ્ચાને ગલુડિયું કહીએ છીએ. કૂતરાના બચ્ચાને વાછરડું કહેવાય કારણ કે એનો પ્રાપ્તિ સ્ત્રોત જુદો છે. ખબર પડી? તો એવી રીતે અહીંયા પ્રાપ્તિ સ્ત્રોતના આધારે જે તે સંયોજનના કોઈ લાક્ષણિક ગુણધર્મના આધારે જો એક જ કૂતરીના 2 બચ્ચા હોય અને એક ધોળું ને એક કાળું હોય તો આપણે એકને કાળિયું કહીએ ને એકને ધોળિયું કહીએ છીએ. તો એ એનો લાક્ષણિક ગુણધર્મ થયો. તો 2 વસ્તુના આધારે નામકરણ કરીએ છીએ, એક તો પ્રાપ્તિ સ્ત્રોત અને બીજું એનો ગુણધર્મ. તો જેને કાર્બનિક સંયોજનનું રૂઢિગત નામ કહેવામાં આવે છે. દાખલા તરીકે ખાટા ફળોમાંથી, યાદ રાખજો, ખાટા ફળોમાંથી જે એસિડ પ્રાપ્ત થતું હતું એ એસિડને એના ખાટા સ્વાદના કારણે, હવે ખાટા સ્વાદ માટે લેટિન ભાષામાં સાઇટ્રસ શબ્દ હતો. કયો? સાઇટ્રસ. તો એની ઉપરથી એને નામ આપી દીધું સાઇટ્રિક એસિડ. ધ્યાન રાખજો, પહેલાં શરૂઆતના સમયમાં જેટલા ખાટા ફળોમાંથી જે એસિડ મળતો હતો બધાને સાઇટ્રિક એસિડ જ કહેતા હતા. પછી એ જ રીતે કીડીને લેટિન ભાષામાં ફોર્માઇકા કહે છે અને એની ઉપરથી લાલ કીડીમાંથી પ્રાપ્ત થતા એસિડને, જો લાલ કીડી તમને કરડે ને એટલે ત્યાં બળતરા થાય કારણ કે એના ડંખમાં એસિડ હોય છે. તો એ એસિડને
ફોર્મિક એસિડ નામ આપ્યું હતું ફોર્માઇકા ઉપરથી, બરોબર. એવી રીતે C16 ફુલેરિન C16 તમે ભણીને આવ્યા છો, એનો આકાર અમેરિકાના એક વાસ્તુશાસ્ત્ર હતા આર બકમિન્સ્ટર ફુલર, બકમિન્સ્ટર ફુલર, એમના નામ, એમને એક એવું ત્યાં પેલું એક બનાવ્યું છે, શું કહેવાય એને, કલાકૃતિ કહી શકીએ આપણે, તો લોકપ્રિય ભૂમનીય ઘુમ્મટો બનાવે, જમીન ઉપર રાખેલા જાળીના સ્ટ્રક્ચર બનાવે છે, એના જેવો આકાર હતો એનો. એટલે ફુલેરિન C16 આપણે શું નામ આપ્યું છે? બકમિન્સ્ટર નામ કહીએ છીએ. અને શું કહીએ છીએ? બકમિન્સ્ટર ફુલેરિન નામ આપવામાં આવ્યું છે. હવે આ નામકરણની મર્યાદા તો જો મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે બધા જ ખાટા ફળોમાંથી જે એસિડ મળતો તેને નામ આપી દીધું સાઇટ્રિક એસિડ, પણ પાછળથી ખબર પડી કે બધા ફળોમાં એક સરખું એસિડ હોતું નથી. ખબર પડી? તો નામકરણમાં શું થાય છે? રૂઢિગત નામકરણ ઉપરથી જે તે સંયોજનના બંધારણ અને ગુણધર્મો વિશે કોઈ માહિતી મળતી નથી. બંધારણ અને ગુણધર્મો વિશે કોઈ જ માહિતી મળતી નથી. અને આની ઉપયોગિતા શું? તો એની મર્યાદા એ જ એની ઉપયોગિતા હતી. બોલો, એના ઉપરથી આપણને બંધારણીય કે ગુણધર્મ વિશે કોઈ માહિતી નહોતી મળતી, એટલે વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે ભાઈ એવું કોઈ નામકરણ કરવું જોઈએ કે જેથી કરીને આપણને એની બંધારણીય માહિતી મળે અને ગુણધર્મોય ખબર પડી જાય. અને એ વિચારના ભાગરૂપે IUPAC નામકરણનો જન્મ થયો હતો. નામકરણનો જન્મ થયો હતો. ઓકે, તો હવે આ IUPAC નામકરણ માટે જવાબદાર કોણ થયું એના જન્મ માટે? તો એની ઉપયોગિતા થઈ. ઓકે, ચલો હવે કેટલાક SQ છે એ જોઈ લઈએ. તો પ્રશ્ન નંબર S16, આલ્કેન સમાનધર્મી શ્રેણીનું જૂનું નામ જણાવો અથવા તો રૂઢિગત નામ જણાવો. તો એનું જૂનું નામ હતું આલ્કેનનું પેરાફિન. શું હતું? પેરાફિન. એવી રીતે આલ્કિન શ્રેણીનું જૂનું નામ ઓલેફિન હતું. શું હતું? ઓલેફિન. ઓકે, ચલો એના પછી કયા સંયોજનોને આલ્ફા ઓલેફિન કહેવામાં આવે છે? ફરીથી તો ઓલેફિન એટલે શું? તો આલ્કિન સંયોજનો. હવે એમાંથી કોને આલ્ફા ઓલેફિનમાં કોને વર્ગીકૃત થાય? તો ધ્યાન રાખજો, પહેલા જ કાર્બન ઉપર જો દ્વિબંધ હોય તો એને આલ્ફા ઓલેફિન કહેવાય. તો આ બધા આલ્ફા ઓલેફિન છે. આ બધા શું છે? આલ્ફા ઓલેફિન છે. બરોબર, કારણ કે પહેલા જ કાર્બન ઉપર દ્વિબંધ છે. તો આ બધાને સંયુક્ત રીતે શું કહેવાય? આલ્ફા ઓલેફિન. પણ જો એ કાર્બન બીજા કાર્બન ઉપર હોત, એટલે કે દ્વિબંધ બીજા કાર્બન ઉપર હોત, તો બોલો આને શું કહેવાય? બીટા ઓલેફિન. તો બોલો આમાંથી એક MCQ મળે. શું મળે? નીચેના પૈકી કયા સંયોજનને આલ્ફા ઓલેફિનમાં બીટા ઓલેફિનમાં વર્ગીકૃત કરી શકાતું નથી? નીચેના પૈકી કેટલા કાર્બનવાળું આલ્કિન સંયોજન બીટા ઓલેફિન હોઈ શકે નહીં એમ? તો બીટા ઓલેફિન માટે ઓછામાં ઓછા કેટલા કાર્બન જોઈએ? 4. કારણ કે 3 વાળું લો ને તો 3માં આ છેડેથી આ પહેલો થઈ ગયો, આપણે અહીંથી બીજો ગણ્યો તો આ આલ્ફા, આ બીટા. તો અહીંયા તમે આલ્ફા બીટા ગણો તો અહીંથી આલ્ફા બીટા એટલે આલ્ફા થઈ ગયો. તો 2 અને 3 કાર્બનવાળા આલ્કિનને આલ્ફા ઓલેફિનમાં બીટા ઓલેફિનમાં વર્ગીકૃત કરી શકાતા નથી. 2 અને 3 વાળા. તો બીટા ઓલેફિનની શરૂઆત ક્યાંથી થાય? 4 કાર્બનથી. આલ્ફાની 2 કાર્બનથી. એના બોલો ગેમા ઓલેફિનની શરૂઆત ક્યાંથી થશે? ગેમા ઓલેફિનની તો અહીંયા આપણે કરીએ તો આ તો શું થયું? આલ્ફા બીટાના ગેમા થઈ ગયું. જુઓ અહીંથી પણ આલ્ફા બીટાન ગેમા. તો બોલો ગેમા ઓલેફિનની શરૂઆત કેટલા કાર્બનથી થાય? 6 થી. તો ધ્યાન રાખજો, આલ્ફા ઓલેફિનની શરૂઆત 2 કાર્બનથી, એ રીતના બીટા ઓલેફિનની 4 કાર્બનથી, એ રીતના ગેમા ઓલેફિનની તો 6 કાર્બનથી. તો બોલો ડેલ્ટા ઓલેફિનની કેટલાથી થાય? તો 8 કાર્બનથી. તો 2 એકાનો ઘડિયો યાદ રાખવાનો છે. કમ્પ્લેટ. તો આવા MCQ પૂછી શકાય. ઓકે, તો અહીંયા તમારો એ પ્રશ્ન પૂરો થઈ ગયો. ઓકે, ખબર પડી કે ના પડી? ચલો એના પછી હવે જે આગળ તમારે યાદ રાખવાનું છે બધા જ આલ્કેનના નામ. પ્રશ્ન નંબર આપણો છે 11, રેખીય હાઇડ્રોકાર્બન એટલે કે રેખીય આલ્કેન.
ના નામ. તો અહીંયા આલ્કેનનું નામકરણ એમાં રહેલા કાર્બન સંખ્યાના આધારે કરવામાં આવ્યું છે. એમાં પહેલાં 4નું સ્વીકારેલું છે અને 5થી પછી લેટિન એકડી પ્રમાણે જવાનું છે. તો ધ્યાન રાખજો, 1 કાર્બન હોય તો મિથેન, 2 કાર્બન હોય તો ઇથેન, 3 કાર્બન હોય તો પ્રોપેન, 4 કાર્બન હોય તો બ્યુટેન. હવે 5થી આપણે પહેલા પાઠમાં ભણી ગયા હતા. બોલો, 5 કાર્બનવાળાને પેન્ટ કહેવાય તો પેન્ટેન, પાછળ એન લગાવી દેવાનું. 6ને હેક્સ કહેવાય તો હેક્ઝેન, 7ને ત્યાં સેપ્ટ કીધું તો અહીંયા હેપ્ટ કહેવાનું છે, હેપ્ટેન. 8ને ઓક્ટ કીધું તો ઓક્ટેન, 9ને એન કીધું તો અહીંયા નોન કહેવાનું છે તો નોનેન, 10ને ડિકેન, પછી 11ને તો અનડિકેન. શું કહેવાનું? અનડિકેન. 12ને ડોડિકેન, 13ને ટ્રાઇડિકેન, પછી 14ને તો ટેટ્રાડિકેન. જોજો, 15 પેન્ટાડિકેન, 16 હેક્ઝાડિકેન, 17 હેપ્ટાડિકેન, 18 ઓક્ટાડિકેન, 19 નોનાડિકેન અને 20 પાછું યાદ રાખવાનું હેનાઇકોસેન. હેનાઇકોસેન. પછી 21 હેનાઇકોસેન, અહીંયા આઇકોસેનો. શું કહીશું? 20ને આઇકોસેન. ચલો, પછી 21ને હેનાઇકોસેન. હવે 22થી પછી ચાલુ કરવાનું ડોકોસેન. જોજો, હું અલગ કરું છું. 23 ટ્રાઇકોસેન. અહીંયા ડોકોસેન, ત્યાં ટ્રાઇકોસેન. પછી 24ને ટેટ્રાકોસેન, 25ને પેન્ટાકોસેન, 26ને હેક્ઝાકોસેન, 27ને હેપ્ટાકોસેન. શું કહેવાય? હેપ્ટાકોસેન. 28ને ઓક્ટાકોસેન, 29ને નોનાકોસેન અને 30ને ટ્રાઇકોન્ટ. શું કહેવાય? ટ્રાઇકોન્ટ. એટલે એની પાછળ એન લગાડવાનું, ટ્રાઇકોન્ટેન. ઓકે, તો ધ્યાન રાખજો. આમાં તમારે યાદ કયા રાખવાના છે? તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પછી તો પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડિકેન, પછી અનડિકેન, ડોડિકેન, ટ્રાઇડિકેન, ટેટ્રાડિકેન, પેન્ટાડિકેન, હેક્ઝાડિકેન, હેક્ટાડિકેન, ઓક્ટાડિકેન, નોનાડિકેન, આઇકોસેન, હેનાઇકોસેન, ડોકોસેન. હવે જોજો, આપણે અંગ્રેજી એબીસીડીમાં આવું જ કર્યું હતું. અરે, અંગ્રેજી એકડાઓમાં આટલે સુધી નામ જુદા હતા. પછી અહીંથી તો આનો જ ઉપયોગ ચાલુ કર્યો હતો. જોજો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20, પછી 21 22 23 24 25. તો આવું જ હતું ને. ટેટ્રાડકોસેન, પેન્ટાકોસેન, હેક્ઝાકોસેન. પછી 30નું યાદ રાખવાનું તો એ ટ્રાઇકોન્ટેન. ત્યાં 30 હતું, એની જગ્યાએ અહીંયા 3ની પાછળ, ટ્રાયની પાછળ કોન્ટેન જોડ્યું. તો એના બોલો 40નું શું થાય? તો 40નું ટેટ્રાકોન્ટેન થાય. શું થાય? પછી 50નું તો પેન્ટાકોન્ટેન, 60નું હેક્ઝાકોન્ટેન, 70નું હેપ્ટાકોન્ટેન, 71નું ઓક્ટાકોન્ટેન, 80નું કેમ આમ છે, 90નું નોનાકોન્ટેન. બોલો 100નું? તો 100નું મને નથી આવડતું ભાઈ. બરોબર. હવે ધારો કે તમને એમ કે 77નું નામ શું થાય? 77 કાર્બનવાળા રેખીય આલ્કેનનું નામ શું થાય? તો જોજો, એકચ્યુઅલી તમારે પહેલું આનું નામ પહેલાં અને આનું પછી લખવાનું છે. કેમ? 21 આ રીતે લખતા હતા. તો 21માં પહેલું આનું પછી આનું જ લખતા હતા. આમાં ઊંધું છે, ચોકડી મારવાની. તો બોલો, આનું હેપ્ટા. પછી 70નું તો હેપ્ટા કોન્ટેન. જોજો, 36નું શું થશે અને 63નું શું થશે? 36નું શું થાય? બોલો. તો પહેલું તો હેક્ઝા અને ટ્રાઇકોન્ટ એટલે કે કોન્ટેન. એવી રીતે આમાં બોલો ટ્રાય હેક્ઝાકોન્ટેન. ભાઈ, હજુ સુધી કોઈ પૂછાયું નથી, પણ મારી ફરજ છે કે તમને આ સમજાવવું પડે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 11 પણ પૂરો થયો. ભાઈ, આને દિલથી યાદ રાખજો તો જ નામકરણ આવડશે, બાકી નામકરણ આવડશે નહીં. બોલો, આમાં પ્રશ્ન નંબર S19 આવી ગયો છે. S19 આમાં જ આવી ગયો. હું પ્રશ્ન ખાલી લખું છું
કે કયા હાઇડ્રોકાર્બન સંયોજનો ના રૂઢિગત નામને IUPAC નામ સ્વીકાર્યા છે? કયા બોલો? તો કયા? આ ચારના. આ રૂઢિગત નામને જ IUPAC. પછી તો આપણે અંક ઉપર જતા રહ્યા. 5 એટલે પેન્ટેન, 6 એટલે હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડિકેન. પછી તો અંક ઉપર જતા રહ્યા. તો પ્રશ્ન નંબર 19નો જવાબ આવી ગયો કે 1 થી 4 કાર્બન પરમાણુ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનોના રૂઢિગત નામને જ એમના IUPAC નામ સ્વીકારેલા છે. અહીંયા IUPAC નામ આવે. બરોબર? તો અહીંયા તમારો પ્રશ્ન નંબર S19 પૂરો થયો. હવે ભાઈ હું સીધો જ પ્રશ્ન નંબર 15 ચલાવીશ અને એ આવડશે તો પછી બાકીના બધા પ્રશ્નો આવડશે, એ સિવાય નહીં આવડે. એટલે આપણે પ્રશ્ન નંબર 15નું વિધાન છે, જો એ હજુ સુધી ક્યાંય પૂછાયો નથી પણ એ આવડતું હોય ને તો તમને તો જ કેમિસ્ટ્રી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી આવડશે, બાકી ઓર્ગેનિક કેમિસ્ટ્રી નહીં આવડે. તો એ કોષ્ટકને તમારે દિલથી મસ્ત રીતે ગોખવાનું છે. દિલથી મસ્ત રીતે ગોખવાનું છે. જો કે યાદ રહી જશે. હું તમને કોષ્ટક શીખવાડું છું. એમાં સૌથી પહેલો ક્રિયાશીલ સમૂહ કોષ્ટક આપણે અહીંયા જ યાદ રહી જશે. ક્રિયાશીલ સમૂહ બરોબર. પછી એનો પૂર્વગ અને પ્રત્યય. આટલું સમજી લો. એનો પૂર્વગ અને પ્રત્યય. બોલો શું કરીશું? તો અહીંયા આખું કોષ્ટક આપણે મોઢે યાદ રાખવાનું છે. તો મેં એની એક ટ્રીક બનાવેલી છે. તો એ ટ્રીક આપણે પહેલાં લખી નાખીએ. બોલો ચૂહા, પછી એક જગ્યા છોડીને ચોર, એક જગ્યા છોડીને કો નહીં, પછી જગ્યા નથી છોડવાની, ચાંદ, ચૂહા ચોર કો નહીં, ચાંદ, ચોકાતા કો, आहट नहीं, आल्की, आल्का, नो, हेलो और आलजो. આવી ટ્રીક છે. ચૂહા ચોર કો નહીં, ચાંદ ચોકાતા કો, आहट नहीं, आल्की, आल्कानो, हेलो और आलजो. चलो ધ્યાન રાખજો. આ ટ્રીક તમે 10-12 વખત વાંચશો એટલે યાદ રહી જશે. હવે એના ઉપરથી આપણે એની આ ક્રિયાશીલ સમૂહની સંજ્ઞા બનાવીએ. તો ચૂહા, ચૂહાનો સ્પેલિંગ શું થાય ભાઈ? CHOOH. તો જો અહીંયા એને પ્રાસ બેસે એવું COOH. ચૂહા COOH, ચૂહા. ચોર COOR, ચોર COOR, ચોર. કો નહીં તો CONH2, કો નહીં તો CONH2. ચાંદ તો CN, ચાંદ તો CN. ચોકાતા, ચોકાતા એટલે આપણે ચો લખવાનું ખાલી. કો, आहट OH, નહીં NH2. આલ્કી તો આલ્કી એટલે આલ્કિન. ધ્યાન રાખજો. આલ્કી એટલે આલ્કિન, C ડબલ બોન્ડ C. અને આલ્કાઇન તો C ટ્રિપલ બોન્ડ C. નો તો કે NO2. હેલો તો X, ઓર તો OR અને આલ્જો તો R. આલ્જો ફોર R. જોજો હવે આનું નામ છે કાર્બોક્સિલિક એસિડ. પહેલાં હું ટ્રીક પૂરી કરી દઉં, પછી જે બે જગ્યાઓ ખાલી રાખી છે ને છેલ્લે આનું નામ છે. આ સમૂહ હોય, આવો સમૂહ હોય ક્રિયાશીલ સમૂહ, તો એને કહેવાય એસ્ટર. એવી રીતે આને એમાઇડ, આને સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ. બે નામ છે આના. જો કે વર્તમાન સમયમાં આ ચાલે છે. આને પહેલાં ચાલતું હતું પણ હવે બંધ કરી દીધું છે. પછી આને આલ્ડીહાઇડ, પછી કીટોન, પછી આલ્કોહોલ, પછી એમાઇન, પછી આલ્કિન, પછી આલ્કાઇન, પછી નાઇટ્રો, પછી હેલો, પછી ઇથર. અહીંયા હેલો એટલે હેલાઇડ. હો ભાઈ, હેલાઇડ સમૂહ એમ. ઇથર અને છેલ્લો આલ્કેન. બોલો ટ્રીક યાદ રહી? આમાં એક કાંકરે મેં બે પક્ષી માર્યા છે. એક તો ક્રિયાશીલતાનો ક્રમ પણ આવી ગયો છે. ક્રિયાશીલતાનો ક્રમ પણ આવી ગયો છે. બરોબર? તો ધ્યાન અહીંયા રાખજો. આપણે અહીંયા મેં બે ખાલી જગ્યાઓ રાખી હતી. એમાં અહીંયા SO3H અને અહીંયા COX. આને કહેવાય સલ્ફોનિક એસિડ. આને આ સમૂહનું નામ સલ્ફોનિક એસિડ અને આનું નામ હેલો કાર્બોનિલ. બરોબર? એનું નામ શું છે?
હેલો કાર્બોનિલ, બરોબર. બોલો કમ્પ્લીટ. તો 1 મિનિટ વિડીયો સ્ટોપ કરીને આ વસ્તુને ધ્યાનથી જોઈ લો પહેલાં. તો જો ચૂહા ચોર કો નહીં, ચાંદ ચોકાતા કો હાટ નહીં, આલકી આલકાનો હેલો ઓરાલ, જો એ પ્રમાણે આ બધા ક્રિયાશીલ સમૂહ, ચૂહા એટલે COOH, ચો એટલે COR, કો નહીં તો CONH2, ચૂહા ચોર કો નહીં, ચાંદ તો CN, ચોકાતા એટલે CHO, કો આહટ એટલે CO, આહટ એટલે OH, નહીં એટલે NH2, પછી આલ્કા તો આલ્કી આલ્કા એમ, આલ્કી એટલે આલ્કીન, નહીં આલ્કા એટલે આલ્કાઇન, નો એટલે નો NO2, હેલો એટલે X, ઓર એટલે OR અને આલ્જો. હવે એના નામ પણ આપણે યાદ રાખવાના છે. હવે જોજો એને અનુરૂપ પૂર્વક અને પ્રત્યય. તો પૂર્વક પ્રત્યયની કેમ જરૂર પડે છે હું આ પહેલાં ચાર્ટ સમજાવીને પછી તમને કહું છું. તો પૂર્વક પ્રત્યયની જરૂર પડે, આપણે પહેલાં પૂર્વક પ્રત્યય યાદ રાખી લઈએ. બોલો કાર્બોક્સિલિક એસિડનો, તો એનો પૂર્વક છે કાર્બોક્સી, કાર્બોક્સી, અને પ્રત્યય છે ઓઇક એસિડ. પ્રત્યય શું છે? ઓઇક એસિડ. એવા SO3H નો પૂર્વક છે સલ્ફો અને સલ્ફોનિક એસિડ, બરોબર. પછી એસ્ટરનો ધ્યાન રાખજો, અહીંયાથી 2 ભાગ પડે, આ OR ધ્યાન રાખજો, અહીંયા OR છે. હવે અહીંયા 2 ભાગ પાડ્યા હતા, આને હેલો અને પછી કાર્બોનિલ, તો આને કહેવાય આલ્કોક્સી કાર્બોનિલ. પૂર્વક માટે આલ્કોક્સી કાર્બોનિલ અને પ્રત્યય માટે ઓએટ. ચલો, તો આનું તો તમને શું લખશો કહો? આનું પૂર્વક COX નો પૂર્વક શું થશે? તો હેલો કાર્બોનિલ જ, હેલો કાર્બોનિલ. હવે ધ્યાન રાખજો ભાઈ, આ સંયોજનને બીજું એક નામ પણ આપવામાં આવ્યું છે, જે હું અહીંયા લખીશ, જેને શું કહેવાય છે? એસાઇલ હેલાઇડ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એસાઇલ હેલાઇડ, બરોબર. આર્યુ નામ હવે વધારે વપરાય છે, એટલે હેલો કાર્બોનિલે કહેવાય છે, પણ આપણે એને એસાઇલ હેલાઇડ. અને એવી રીતે બોલો એનો પ્રત્યય આવે તો એસાઇલ હેલાઇડનો પ્રત્યય, તો પૂર્વક હેલો કાર્બોનિલ, તો પેલું ઓઇલ હેલાઇડ. શું? ઓઇલ હેલાઇડ. ચલો, એના પછી CONH2 નું, તો એનો પૂર્વક જો 2 પૂર્વક છે એના, ફોર્માઇલ અથવા ફોર્મામાઇડ, બરોબર. અરે સોરી, એસ્ટરનું આલ્કોક્સી કાર્બોનિલ, હા બરોબર, અહીંયા મારી ભૂલ થઈ. તો આના 2 એમાઇડ પેલા છે, કયા 2? તો કાર્બામોઇલ અથવા કાર્બામીડો, કાર્બામોઇલ અથવા કાર્બ એમિડો, એમ કાર્બામીડો આપણે સીધું વાંચીએ ને ઇંગ્લિશમાં તો કાર્બામીડો થાય, કાર્બ એમિડો. અને એનો પ્રત્યય છે એમાઇડ. જોજો એમાઇડ લગભગ જે તે સંયોજનના નામ જેવું જ છે. પછી આનો પૂર્વક છે સાઇનો અને પ્રત્યય છે નાઇટ્રાઇલ. એવી રીતે આલ્ડીહાઇડનો પૂર્વક છે ફોર્માઇલ. આલ્ડીહાઇડનો પૂર્વક શું છે? ફોર્માઇલ. અને પ્રત્યય છે આલ. કીટોનનો કો આહટ નહીં, હા આહટ વચ્ચે બરોબર છે, મેં કીધું રહી નહીં ગયું ને જોઉં છું. તો કીટોનનો તો ઓક્સો અને ઓન. એવી રીતે આલ્કોહોલનો હાઇડ્રોક્સી અને ઓલ. જોજો આ 3માં બહુ માથાકૂટ છે, ઓલ, આલ અને ઓનમાં. એવી રીતે એમાઇનનો એમિનો અને એમાઇન જ. એવી રીતે જોજો હવે આલ્કિન અને આલ્કાઇનના પૂર્વક નથી. જો અત્યાર સુધી પૂર્વક પ્રત્યય 2 હતું, આલ્કિન આલ્કાઇનના પૂર્વક નથી, એમના પ્રત્યય જ છે. તો બોલો અહીંયા થશે ઇન અને આનું આઈન. ભાઈ આના ઇંગ્લિશ સ્પેલિંગ યાદ રાખજો, તો જ નામકરણ યાદ રહેશે. હવે આ બાકીના 4 વધ્યા ને એમાં પાછા 3ના પૂર્વક નથી, અરે પ્રત્યય નથી. તો આનો નાઇટ્રોનો નાઇટ્રો, હવે હું થોડી જગ્યા ઓછી કરીશ. પછી હેલો, હેલોમાં ક્લોરો ફ્લોરો બ્રોમો આઇડો અને આલ્કોક્સી. જોજો અહીંયાથી મેં આમ કર્યું છે, બરોબર. અને આનું આઇલ,
જોજો અહીંયા 3 ડેશ એના પ્રત્યય નથી અને છેલ્લાનો પાછો પ્રત્યય છે એન. કમ્પ્લીટ? ક્લિયર? તો આ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે. એમાં સ્પેલિંગ સાથે, આના સ્પેલિંગ સાથે, આના સ્પેલિંગ યાદ નહીં રાખો ચાલશે, પણ આના સ્પેલિંગ્સ યાદ રાખવાના છે. કારણ કે એબીસીડી પ્રમાણે નામ લખવાનું આવે ત્યારે તમને સ્પેલિંગ નહીં આવડતું હોય તો તમે એબીસીડી વાય નહીં લખી શકો એમ. બરોબર? તો આ કોષ્ટક ખાસ તૈયાર કરવાનું છે. હવે પ્રશ્ન એ થાય કે અહીંયા પૂર્વક કેમ અને પ્રત્યય કેમ? તો એના માટે હું તમને એક વાત કહીશ કે ભાઈ અત્યાર સુધી આઈયુપીએસસી નામકરણે ઘણી બધી વાર નિયમોમાં ફેરફાર કર્યો, ઘણી બધી વાર ફેરફાર કર્યો. છેલ્લે એ લોકો હિન્દુ સંસ્કૃતિ ઉપર આવવું પડ્યું. અને હિન્દુ સંસ્કૃતિમાં જે રીતે આપણે નામકરણ કરીએ છીએ, આપણે આમંત્રણ પત્રિકા છપાઈએ છીએ, એમ આની પણ એક આમંત્રણ પત્રિકા જ છાપવાની છે. એ આમંત્રણ પત્રિકા છાપીએ એટલે જવાબ નામકરણ થઈ જાય છે. બરોબર? તો એ પહેલાં એક નાનો એસક્યુ છે, એસક્યુ નંબર 20, 15મા પ્રશ્નની ઉપર છે, એ આમાં આવી ગયો. એવું કીધું છે વિવિધ કાર્બનિક ક્રિયાશીલ સમૂહોનો ક્રિયાશીલતાનો ક્રમ જણાવો. વિવિધ કાર્બનિક ક્રિયાશીલ સમૂહોની ક્રિયાશીલતાનો ક્રમ જણાવો. તો તમારા ટ્રીક પ્રમાણે લખી નાખવાનું, ઉપરથી નીચે તરફ જતા ક્રિયાશીલતા ઘટે છે. એટલે કે આ સૌથી વધુ ક્રિયાશીલ છે, આ સૌથી ઓછો ક્રિયાશીલ છે. ઓકે? તો એને આપણે ટ્રીકમાં જ યાદ રાખીશું. ચૂહા ચોર કો નહીં, ચાંદ ચોકાતા કો, આહટ નહીં, હાલકા હલકીનો હેલો ઓર આલજો. એમાં યાદ રાખવાનું. બીજું અને ચોથું આપણે ખાલી યાદ રાખવાનું. એ ટ્રીકમાં પ્રાસ બેસતું નથી. તો બીજું SO3H ને ચોથું COX. બોલો કમ્પ્લેટ? તો હવે હું આ ભૂસી દઉં અને તમને આ પૂર્વક પ્રત્યયનો અર્થ સમજાવું કે આપણે ક્યારે ક્રિયાશીલ સમૂહનો પૂર્વક વાપરવાનો છે અને ક્યારે પ્રત્યય વાપરવાનો છે. જોજો, અહીંથી નીચે તો આવતું જ નથી, કારણ કે આ લોકો પાસે પૂર્વક નથી, આમની પાસે પ્રત્યય નથી, એ તો ફિક્સ જ વાપરવા પડે. પણ ઉપરના આના છેલ્લામાં તો ધ્યાન અહીંયા રાખજો. આપણા ઘરે કોઈ લગ્ન પ્રસંગની કંકોત્રી આવે એટલે એમાં જોજો શરૂઆત ક્યાંથી થાય. તો બાકી બધી વિધિ તો ગણેશ સ્થાપન ને બધું હોય તો પહેલો ટંકો હોય. વ્યક્તિઓના નામ જોજો, વ્યક્તિઓના નામમાં આપણે ટંકો હોય છે. એમાં નાના નાના બાળકો હોય, નાના બાળકો હોય. બરોબર? પછી જેના લગ્ન છે એનું નામ આવે ચિરંજીવી. બરોબર? XYZ ના ચિરંજીવી ABC સાથે લગ્ન નિર્ધાર્યા છે. પછી દર્શનાભિલાષી આવે ભાઈ, દર્શનાભિલાષી. આ દર્શનાભિલાષીમાં ઘરની સૌથી મોટી સ્ત્રી, એનું નામ સૌથી પહેલું હોય. જોજો, તો અહીંયા સ્ત્રીઓના નામ આવે. બરોબર? અને છેલ્લે નિમંત્રક આવે. કંકોત્રીમાં સૌથી છેલ્લે નિમંત્રકનું નામ હોય તો કે ઇન્વિટેશન કાર્ડમાં, તો ત્યાં ઘરના સૌથી મોટા વડીલનું નામ આવે છે. બરોબર? અહીંયા સ્ત્રીઓના નામ આવે, અહીંયા પુરુષોના નામ આવે. પણ એ પુરુષોમાં સૌથી પહેલું કોનું હોય? વડીલનું. પછી ઉતરતા ક્રમમાં. એવી રીતે સ્ત્રીઓમાં પણ ઉતરતા ક્રમમાં. અહીંયા શેંડોળિયાના નામ, એનો કોઈ ક્રમ હોતો નથી. તો આ વસ્તુ આપણે આનો આધાર આ યુપીએસસી વાળાએ લીધો છે. હવે ધ્યાન રાખજો, એક કાર્ડમાં 2 નામ હું તમને કહીશ. એક કાર્ડમાં સ્ત્રીનું નામ તો અલગથી ઓળખાઈ જ જાય. બરોબર? દાખલા તરીકે એકમાં લખ્યું છે ચિરંજીવી પ્રકાશની ચિરંજીવી આરતી સાથે. બરોબર? ચિરંજીવી આરતી સાથે. હવે નીચે લખ્યું છે સ્નેહાધીનમાં સ્નેહાધીન અથવા તો દર્શનાભિલાષી. બોલો, પૂજા લખેલું છે, પૂજા. અને નિમંત્રકમાં અહીંયા લખ્યું છે ચિરાગ. તો આપણે શું સમજીએ? તમને એવું પૂછવામાં આવ્યું કે આ જે પરિવાર છે પ્રકાશ, આરતી, પૂજા અને ચિરાગનો, બરોબર? બોલો, આમાં આખા કુટુંબનું ભરણ પોષણ કોણ કરતું હશે? આખા કુટુંબનું ભરણ પોષણ કોણ કરતું હશે? તો ચિરાગ. હજુ આમને તો ઉગીને નીકળ્યા છે, હજુ તો લગ્ન કરી રહ્યા છે. ચલો, આ કુટુંબને જકડી કોણ રાખતું હશે? એક ભેગા કોણ રાખતું હશે? તો પૂજા, એટલે કે સ્ત્રી, માતા. આને આપણે મમ્મી કહીશું, અહીંયા પપ્પા કહીશું. અને આ 2 શેંડોળિયા છે, હજુ ઉગીને નીકળ્યા છે. અત્યારે હાલ તો ખર્ચો જ કરાવે છે. ખર્ચો કોણ કરે છે? આ ખર્ચ કરે છે.
જ્યારે આ ખર્ચ કરાવે છે. કમ્પ્લીટ એટલે અહીંયા જુઓ મમ્મી પપ્પાને શેંડોળિયા. તો જ્યારે હવે જો અહીંયા ચી લખ્યું છે, અહીંયા ચિરાગ હોય ને તો ધ્યાન રાખજો, ચિરાગના લગ્ન હોય તો ચિરાગની આગળ ચી લખેલું હોય, ચિરાગ. આ ચી એટલે ચિરંજીવી. પણ હાલ ચિરાગ એના પુત્રના લગ્ન કરી રહ્યો છે એટલે ચિરાગ ભાઈ કે ચિરાગ લાલ કે ચિરાગ દાસ આવું, કાં તો ચિરાગ કુમાર આવું બધું લાગે. જુઓ જ્યારે અહીંયા આગળ લાગ્યું છે તો પરિવારનો જે મુખ્ય વ્યક્તિ છે, જે આખા પરિવારને, દાખલા તરીકે તમારા દાદા જીવતા હોય તો ઘર કોનું કહેવાય? દાદાનું. દાદા જે દિવસે હયાતની હોય એ દિવસે પપ્પાનું, પપ્પા હયાતની હોય એ દિવસે તમારું. તો મુખ્ય વ્યક્તિનું નામ, એના નામ પાછળ આપણે શું લગાડીએ છીએ? પ્રત્યય. તો આપણે જે સમૂહો લખ્યા હતા એ સમૂહમાંથી જે સમૂહ મુખ્ય વ્યક્તિ તરીકે વર્તતો હોય, એટલે કે મુખ્ય સમૂહ તરીકે વર્તતો હોય એનો પ્રત્યય વાપરવાનો, અને બાકીના બધાના શું વાપરવાના? પૂર્વક. બોલો, ખબર પડી ગઈ? કોનો પ્રત્યય વાપરવાનો? ખાલી મુખ્ય ક્રિયાશીલ સમૂહનો. બાકી બધાના શું લખવાના? તો પૂર્વક. ઓકે, તો આ થઈ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે નામકરણ. હવે આપણે આગળ જઈશું. ફરીથી હું આ કોષ્ટક બનાવીશ. બોલો, કે સીધું નામકરણમાં પડવું છે? તો આ કોષ્ટક તમે તૈયાર નહીં કરો ત્યાં સુધી તમને નામકરણ નહીં આવડે. હવે જોજો ભાઈ, ચોપડીની એટલે કે પેમ્ફલેટની અંદર જે કોષ્ટક આપ્યું છે, નામકરણ આવતી વખતે રાખીએ છીએ, તો કોષ્ટકની અંદર નામકરણ આપ્યું છે એમાં 16 તો હતા જ અહીંયા સુધી, એ સિવાય 4 આપ્યા છે બીજા. તો એ 4 16માં આવી ગયા છે. દાખલા તરીકે પહેલો દ્વિતીય કેમાઇન છે, તો એ દ્વિતીય કેમાઇન એ એકચ્યુઅલી એમાઇડ 10મો સમૂહ છે ને, જે એનો જ એક પેટા પ્રકાર છે. તો દ્વિતીયક અને તૃતીય કેમાઇન જો એમાં એનાયત પૂર્વક પ્રત્યય છે, જોઈ લો. એવી રીતે એની નીચે દ્વિતીય કેમાઇડ અને તૃતીય કેમાઇડ આપ્યા છે. તો એ તમારા આપણા પેમ્ફલેટનો 5મો સમૂહ છે, એટલે ટ્રીક પ્રમાણે. તો એમાં પણ એનાયત પૂર્વક પ્રત્યય છે, જુઓ. બરોબર, કાર્બામોઇલ અથવા કાર્બામિડો અને પેલું એમાઇડ, ત્યાં મેં એક જ લખેલો છે, 2 લખાય. બોલો, કમ્પ્લેટ. તો આ કોષ્ટક આવડતું હશે તો જ તમે નામકરણ કરી શકશો. આપણે નામકરણની શુભ શરૂઆત કરીએ. બરોબર, શુભ શરૂઆત કરીએ છીએ. ધ્યાન રાખજો, સમય જોઈ લો પહેલાં, જો ના હોય તો બીજા નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશું. ચલો એક કામ કરો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે નામકરણ કરીશું. ઓકે.